હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશના યુનિટ નંબર 3ની જે બે શોર્ટ સ્ટોરી થઈ ગઈ, લેપર્ડ અને આફ્ટર 20 યર્સ, એ બંનેનો અભ્યાસ કર્યો. બરાબર. જેને વિડીયો ના જોયો હોય પહેલાં એ વિડીયો જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણે પોએટ્રીનો અભ્યાસ કરવાના છે કે જે બે પોયમ આપેલી છે આપણી ટેક્સ્ટ બુકની અંદર, એ બંને પોયમ શું કહેવા માગે છે, એની અંદરથી કયા કયા ક્વેશ્ચન આન્સર કરવાના છે, કઈ શોર્ટ નોટ પૂછાય છે, એ બધું આ વિડીયોની અંદર છે. બરાબર. આપણે ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યો છે કે જેની અંદર જે બી વસ્તુ અહીંયા ચલાવું છું એના આન્સર સાથેની પીડીએફ અપલોડ કરેલી છે. જે લોકો એમાં જોઈન ના થયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, તો પહેલાં એમાં જોઈન થઈ જજો. કોમ્યુનિકેશનના ક્વેશ્ચન આન્સર, બંને જે શોર્ટ સ્ટોરી છે બંનેના બી ક્વેશ્ચન આન્સર આપણે ઓલરેડી એમાં અપલોડ કરી દીધા છે. બરાબર. પોએમના બી ક્વેશ્ચન આન્સર એની અંદર હું અપલોડ કરી દઈશ, મતલબ કરી દીધા છે એવું સમજો. તો બધી વસ્તુ તમારે એમાંથી જ તૈયારી કરવાની છે, તો ઇંગ્લિશની અંદર કોઈ વાંધો આવે નથી. બરાબર. ચલો, તો પહેલી પોએમ જે છે આપણી અંદર સ્ટોપિંગ બાય ધ વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ એવું નામ આપેલું છે, અને પોએમ લખી છે રોબર્ટ ફ્રોસ્ટે. બરાબર. તો આપણા પોએટ અથવા તો કવિ જે કહું તે રોબર્ટ ફ્રોસ્ટ છે. શું કહેવા માંગે છે પોએમની અંદર એને સમજાવી દઉં તમને, પંક્તિઓ એની જે એક સમરાઇઝ કરીને કહી દઉં કે પોએમ શું છે આપણી. તો પોએમની અંદર એવું છે કે આપણા જે પોએટ છે રોબર્ટ ફ્રોસ્ટ, તે એમના ઘોડા પર લઈને જંગલમાંથી, મતલબ એક રસ્તા પરથી જતા હોય છે. રસ્તા પરથી જતા હોય ક્યારે જતા હોય તો અહીંયા એક શબ્દ લખ્યો છે સ્નોવી ઇવનિંગ, કે એવી ઇવનિંગ કે જ્યાં બરફ પડી રહ્યો છે. બરાબર. રાતનો ટાઈમ છે, ફૂલ અંધારું હશે, ઉપરથી બરફ પડે છે. તો એવા મોસમની અંદર આપણા જે પોએટ છે એ ઘોડા પર લઈને એ રસ્તા થ્રુ જઈ રહ્યા છે. હવે થયું એવું કે રસ્તા પર વચ્ચોવચ્ચ વુડ્સ એટલે કે લાકડાનો ઢેર લગાવેલો છે. બરાબર. લાકડાનો ઢેર લગાવેલો છે એટલે શું થવું પડ્યું, એમને ઊભું રહેવું પડ્યું, એટલે પોએમનું નામ સ્ટોપિંગ બાય ધ વુડ્સ એવું આપેલું છે. તો હવે એવું થયું કે ફૂલ મતલબ બરફ પડી રહ્યો છે, તો જે રસ્તા ઉપર જે લાકડા મૂકેલા હતા એના ઉપર બી બરફની એક ચાદર ઢંકાઈ ગઈ છે. બરાબર. તો એવું છે કે લાકડા દેખાતા જ નથી આવે. ઓકે, પણ શેપને એ પરથી ખબર પડી જાય પોએટને કે ભાઈ આ લાકડા મૂકેલા છે, પણ એ લાકડા ઉપર બરફ એવી રીતે ઢંકાયેલો છે કે એટલું સુંદર દ્રશ્ય લાગે છે. એટલે આ જે પોએટ છે એમને લવલી, ડાર્ક અને ડીપ એવો શબ્દ વાપરેલો છે, એના પરથી એક ક્વેશ્ચન બી આવશે. બરાબર, કે જે લાકડા છે એને લવલી, ડાર્ક ને ડીપ કેમ લાગે છે. ઓકે, ચાલો. પોએટ તો સમજદાર છે કે ભાઈ આગળ લાકડા છે એટલે ઊભી રાખ્યું, પણ જે ઘોડો હતો એને ચિંતા થવા લાગી કે ભાઈ હજુ આપણે ફાર્મ હાઉસ પર પહોંચ્યા નથી, તે છતાં અહીંયા કેમ ઊભી રાખી. એટલે શું કરે, ઘોડાનો વાત કરી હોય તો બોલી જ શકે ના, એટલે ઘોડા નહીં એની ગળામાં એક બેલ લગાવેલો હતો, તો ઘોડો હલાવીને સિગ્નલ આપે છે. પોએટને એવું કહેવા માંગે છે ભાઈ આપણે ખોટી જગ્યા ઊભા રહ્યા છે, આપણે તો હજુ આગળ જવાનું. બરાબર. પછી થોડો ચિંતામાં આવી ગયો ઘોડો. બરાબર. એટલે એવી રીતે અવાજ કરવા લાગ્યો. પણ પોએટને ખબર છે કે આ જે લાકડા છે એ કોના છે, એટલે એનો માલિક જે છે એ તો દૂર ગામમાં રહે છે. હવે આટલી રાતે તો એ બોલાવી શકવાનો નથી. બરાબર. એટલે એ જગ્યાએ ઊભો રહીને બધું વિચારે છે પોએટ. પોએટ લાસ્ટમાં એવું કહે છે કે એને બધા બહુ પ્રોમિસ કરેલા છે. પ્રોમિસ એવો શબ્દ વાપરેલો છે અંદર પોએમની અંદર. પણ પ્રોમિસ એટલે એવું કહેવા માંગે છે કે એને હજુ લાઈફમાં બધું બહુ આગળ કામ કરવાનું છે. બરાબર. આ લાઈફનો અંત જલ્દી ના આવે. બરાબર. એના માટે મતલબ મરી જવા માટે એક સ્લીપ એવો વર્ડ વાપરેલો છે. બરાબર. આપણે મરી જઈએ તો ડેથ એવું કહીએ, પણ પોએમની અંદર એક સ્લીપ એવો શબ્દ વાપરેલો છે. તો સ્લીપ એટલે ઊંઘવું તો થાય જ, પણ પોએમની અંદર આ જે પોએટ છે આપણો એને સ્લીપનો મતલબ ડેથ એવો માનેલો. બરાબર. તો મરતા પહેલાં એને ઘણા બધા કામ કરવાના, ઘણા બધા એના ગોલ છે અચીવ કરવાના છે, એટલે એને છેલ્લે એવું નક્કી કર્યું કે ભાઈ ઊભું રહીને કંઈ મળવાનું નથી, આપણે આગળ ચાલતા રહીએ. ઓકે, ચાલો. આ પોએમ છે આપણી, એના પરથી ક્વેશ્ચન કયા કયા છે એ બી જોઈ લઈએ આપણે. તો વોટ મસ્ટ ધ હોર્સ ફાઇન્ડ ક્યુર એન્ડ સ્ટ્રેન્જ. બરાબર. તો મેં કીધું એમ કે ઘોડાને કઈ વસ્તુ વિચિત્ર લાગી, કયું અજીબ વસ્તુ લાગી, એ પહેલો ક્વેશ્ચન છે. જે સમજાવ્યું એ જ આન્સરમાં આવશે, પીડીએફની અંદર જોઈ લેજો. તે છતાં કહી દઉં કે શોર્ટ સ્ટોરી હોય કે કોમ્યુનિકેશન હોય કે પોએમના ક્વેશ્ચન આન્સર હોય, હું અહીંયા સમજાવું છું, આન્સર એ જ લખેલા હશે પીડીએફમાં. તે છતાં બી કોઈને પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ સેક્શનમાં અથવા તો ટેલિગ્રામની અંદર મેસેજ કરીને કહેવાનું કે કયા ક્વેશ્ચનમાં તમને પ્રોબ્લેમ આવે. બરાબર. કોઈકને એવું હોય કે યાદ નથી રહેતું, તો યાદ ના રહે તો એના માટે તો એક જ રસ્તો છે, કાં તો તમે લખીને તૈયાર કરો, કાં તો એને વારંવાર વાંચો, તો જ પ્રશ્ન તમને મોડે થશે. બરાબર. હું તમને મોડે કરાવી નથી આપી શકવાનો, પણ હું જે મદદ કરવા માગું તમારી કે તમને સમજાઈ રહ્યો છે
કે જો તમે ગુજરાતીમાં હોય તો તમને તકલીફ પડતી હોય તો આ પ્રશ્નનો જવાબ તમે જો એકવાર સમજી જાઓ પછી વાંચો તો મોડે થઈ જાય. એટલે બરાબર, તો હું તમને સમજાવીશ, તમારે મોડે કરવાનો, પણ જો સમજવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોમેન્ટમાં કહી દેવાનું અથવા મેસેજ કરી દેવાનું. ઓકે ચાલો, બીજો ક્વેશ્ચન છે, વાય ડઝ ધ હોર્સ ગીવ હિઝ બેલ અ શેક. બરાબર, તો આ જે હોર્સ એટલે કે ઘોડો છે એની ઘંટડી જે ગળામાં લગાવી તે ક્યાં વગાડે છે? બરાબર, તો એને એવું લાગ્યું કે ભાઈ આપણે ખોટી જગ્યા ઉપર જ, એટલે પોએટ એટલે આપણો કવિ છે એને જણાવવા માટે, એની જો વાત કરવા માટે એના બેલને શેક આપે છે. ઓકે ચાલો, એના પછી ત્રીજો ક્વેશ્ચન છે કે વાય આર ધ વુડ્સ કોલ લવલી ડાર્ક એન્ડ ડીપ. ઓકે ચાલો, મેં જે વાત કરતો હતો એ પ્રશ્ન આવ્યો કે પોએટ એને લવલી ડાર્ક ને ડીપ કેમ કીધા? તો એ જે વુડ્સ છે એના ઉપર એટલી મસ્ત આમ બરફ બધો પથરાઈ ગયો છે કે એના લીધે શું થઈ ગયું કે ભાઈ લાકડા જે છે એ દેખાતા જ નથી, અને ઉપરથી સ્નોવી ઇવનિંગ છે, ડાર્ક છે બધું, મતલબ મોસમ અંધારાવાળો છે, એટલે એ વસ્તુ એને જોવામાં સારી લાગે છે, એટલે એને લવલી શબ્દ વાપર્યો. ઓકે, વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ સ્લીપ ઇન ધ પોએમ? તો મેં તમને કીધું કે સ્લીપનો અર્થ પોએમમાં શું છે? તો સ્લીપનો અર્થ ડેથ છે, અને ડેથ એને એટલે મેન્શન કરી છે કે એવું કહેવા માંગે છે કે મારે મરતા પહેલાં ઘણા બધા ગોલ અચીવ કરવાના છે, ઘણું બધું કામ કરવાનું છે, તો એના માટે અહીંયા ઊભું રહેવાનું એને વ્યર્થ લાગે છે, એટલે થોડો આગળ વધે છે. તો એ સ્લીપનો મતલબ એવો કહેવા માંગે છે. વોટ પ્રોમિસ ઇઝ ધ સ્પીકર ટોકિંગ અબાઉટ? ઓકે ચલો, પ્રોમિસની વાત આવી તો ઉપરના ક્વેશ્ચનમાં જે આન્સર મેં તમને બતાવ્યો એ જ ક્વેશ્ચનનો આન્સર આવશે અહીંયા બી, કે એને એવા પ્રોમિસ કરેલા છે કે ભાઈ મારા લાઈફમાં આગળ વધવાનું છે, મારા આ બધા ગોલ છે, મારા આ બધા ટાર્ગેટ છે, એ બધી વસ્તુ મારે અચીવ કરવાની છે, તો એને એ પ્રોમિસ માને છે કે ભાઈ પોતાને કરેલો એક પ્રોમિસ કે ભાઈ મારે CS ની એક્ઝામમાં પાસ થઈ જ જવું છે. બરાબર, તો એ ખુદનો કરેલો પ્રોમિસ હોય તો એના માટે એને શું કરવું પડે? તો બધા પ્રશ્નોના જવાબ તૈયાર કરવા પડે. બરાબર, જે વસ્તુ પેપર સ્ટાઇલ પ્રમાણે શીખવાડી છે એ બધી વસ્તુ એ જ પ્રમાણે તૈયાર કરવાની. તો પોતાને કરેલો પ્રોમિસ હોય તમારો, જો CSC કે ઇંગ્લિશમાં પાસ થવાનો, તો તમે આરામથી પાસ થઈ જશો. બરાબર, કાં તો પછી ઇંગ્લિશમાં સ્લીપ થઈ જશે આપણું. બરાબર, આમ તો નહીં જ થાય, હું જે રીતે તૈયાર કરાવું છું એ રીતે તૈયાર કરવાનું છે, તો આપણે સ્લીપ થવાનો મોસમ નહીં, મતલબ ચાન્સ નહીં આવે. ઓકે ચાલો, શોર્ટ નોટ કઈ કરવાની છે? શોર્ટ નોટ એક જ છે, સેન્ટ્રલ આઈડિયા ઓફ પોએમ. તો પોએમ જે છે એ કઈ આઈડિયા પર, મતલબ પોએમની અંદર શું કહેવા માંગે છે, આ બધા પ્રશ્નો ભેગા કરીને આમાં લખી દો તો બી ચાલે. બરાબર, તો બી એક સમરાઇઝ કરીને 8 થી 10 પોઈન્ટ કેવા લખવાના સેન્ટ્રલ આઈડિયા ઓફ પોએમમાં, એ પીડીએફમાં હું એ લખ્યું. બરાબર, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમને ખબર છે કે એમાં ક્વેશ્ચન આન્સર આપેલા નથી, એટલે હું એ સેલ્ફ બનાવેલા છે ક્વેશ્ચન આન્સર, યાદ બી રહી જાય એવા છે, સમજ બી પડી જાય એવા, તો એ રીતે તૈયાર કરવાના છે. ઓકે ચલો, પહેલી પોએમ હતી આપણી. બીજી પોએમ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. સોરી, વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર બાય રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને તો આપણે ઓળખતા હશે. બરાબર, આપણું રાષ્ટ્રગીત બી એમને લખેલું છે. ઓકે ચાલો, તો પોએમનું ટાઇટલ છે કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે જ્યાં બધાના મન, માઇન્ડ એટલે મન અથવા તો મગજ, વિધાઉટ ફિયર એટલે કે ડર વગરના થઈ જાય. એટલે કવિ જે આપણા રવિન્દ્રનાથ ટાગોર છે, એક એવી દુનિયા કે એવું વિશ્વની કલ્પના કરી રહ્યા છે કે જ્યાં દરેકનું મગજ અથવા દરેકનું માઇન્ડ છે ફિયરલેસ. બરાબર, કોઈ જાતનો ડર ના હોય. એવું માનો કે અત્યારે તમે ફર્સ્ટ સેમની એક્ઝામ આપો, વિધાઉટ ફિયર જાઓ, ફિયરલેસ થઈને જાઓ, તો એકદમ મસ્ત તમારી એક્ઝામ જશે. બરાબર, ગભરાઈને જશો, પેપરમાં એવું હશે કે કોઈ વસ્તુ નહીં આવડતી હોય તો એ વધારે તમને ગભરાવશે. બરાબર, તો એના થકી તમારા પેપરની અંદર જે પરફોર્મન્સ આપવાનું હશે એ ખરાબ થઈ જશે. બરાબર, એટલે ફિયરલેસ તો રહેવાનું જ છે આપણે, પણ આપણે તો તૈયારી બી કરવાની, પણ પોએમ જેવું કહેવા માંગે છે કે આપણે તો ફિયરલેસ રહીશું. ઓકે ચાલો, તો રવિન્દ્રનાથ ટાગોરે અંદર અલગ અલગ વાત કરી છે કે ભાઈ આપણા માઇન્ડ જે છે વિધાઉટ ફિયર હોવા જોઈએ. બીજી વાત એવી કરી છે એમને કે ઓકે ચાલો, એજ્યુકેશન ઇઝ ફ્રી એવું કીધું છે એમને. ભાઈ બધાએ જ્ઞાની હોવું જરૂરી છે. ચલો, એ વસ્તુ તો મેઇન છે, ઇમ્પોર્ટન્ટ જ છે કે ભાઈ બધા પાસે જ્ઞાન તો હોવું જોઈએ, અજ્ઞાન માણસ હોય તો તકલીફ થવાની. પછી બીજી વાત કે દુનિયા અત્યારે એક શબ્દ વાપરેલો છે એમને કે નેરો માઇન્ડ. તો આપણે બી આવો શબ્દ યુઝ કરતા હોય. બરાબર, કે કોઈક માણસ એવું કે તો બહુ નેરો માઇન્ડેડ છે. નેરો માઇન્ડેડ એટલે શું? તો કે એની સાંકડી સોચ હોય. સાંકડી સોચ એટલે કેવું કે એવી રીતે ઉદાહરણથી સમજાવું કે કોઈકના ઘરમાં અત્યારે બી એવું ચાલતું હોય કે છોકરીઓ નોકરી ના કરે, તો એ નેરો માઇન્ડેડ છે એવું કહેવાય.
બરાબર. પણ હવે તો ધીરે ધીરે મોડર્નાઇઝેશન આવી ગયું છે, તો બધા લોકોના દિમાગ બી એવા થઈ ગયા છે, પણ હજુ બી ગામડાઓમાં કે અમુક રાજ્યોની અંદર એવું ચાલતું હશે કે તે આવા બધા વિચારો રાખતા હશે. બરાબર. તો જો આ બધા વિચારો બી નીકળી જાય તો દુનિયા સારી થઈ જશે, મતલબ આપણો દેશ બી જે છે એ થોડોક આગળ વધશે, તેવું રવિન્દ્રનાથ ટાગોરનું કહેવું. બરાબર. ક્વેશ્ચન કયા કયા છે એના થકી બીજું બધું સમજાવું તમને. પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ પોએટ મીન બાય વેર નોલેજ ઇઝ ફ્રી. તો પહેલાં તમને કીધું કે નોલેજ એટલે જ્ઞાન જે છે ફ્રી, તો બધાએ જ્ઞાની હોવું જરૂરી છે, બધાએ જેટલું નોલેજ મળે એટલું લેતું રહેવાનું. બરાબર. બીજો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ મીન્ટ બાય માઇન્ડ વિધાઉટ ફિયર. તો માઇન્ડ વિધાઉટ ફિયરનો શું મતલબ છે? બરાબર. તો એના એ લાઇનની અંદર જ મતલબ નીકળી જાય છે એનો, કે દરેક જે છે ફિયરલેસ બનવાનું, કોન્ફિડન્ટ બનવાનું અને પોતાના ટાર્ગેટ અચીવ કરવા માટે મહેનત કરવાની, એ વસ્તુ છે. ત્રીજો ક્વેશ્ચન છે કે વોટ અકોર્ડિંગ ટુ ધ પોએટ આર ધ હર્ડલ્સ ઇન અચીવિંગ પરફેક્શન. પરફેક્શન અચીવ કરવું હોય, કોઈ માણસને પરફેક્ટ બનવું હોય, તો એને કઈ કઈ હર્ડલ્સ કરવી પડે. બરાબર. તો એનો એ બી એક ક્વેશ્ચન છે કે ભાઈ જેટલી બી વસ્તુ અહીંયા કહી દીધી કે નોલેજ ફ્રી હોવું જોઈએ, માઇન્ડ વિધાઉટ ફિયર હોવું જોઈએ, એનું જે માઇન્ડ છે નેરો ના હોવું જોઈએ, તો આ બધી વસ્તુ જો કોઈક માણસની અંદર હોય તો એ અચીવ કરી શકે એનું પરફેક્શન. બરાબર. એ રીતનો ક્વેશ્ચન છે આવ્યો. ચોથો ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ ફ્રીડમ ડઝ ધ પોએટ ડિઝાયર ફોર હિઝ કન્ટ્રી. પોતાના દેશ માટે. ઓકે, રવિન્દ્રનાથ ટાગોર આપણા ઇન્ડિયન છે, તો ઇન્ડિયા માટેની જ વાત કરે છે કે ઇન્ડિયા માટે વોટ કાઇન્ડ ઓફ ફ્રીડમ, એટલે કયું ફ્રીડમ એ ચાહે છે કે આપણા દેશની અંદર આવું ફ્રીડમ રહે. બરાબર. તો ફ્રીડમ શાનું હોવું જોઈએ? તો કે ફ્રીડમ હોવું જોઈએ નોલેજ માટેનું. બરાબર. બીજું માઇન્ડ વિધાઉટ ફિયર હોવા જોઈએ. બરાબર. પછી નેરો માઇન્ડેડ ના હોવા જોઈએ. આ બધી વસ્તુ એવું ચાહે છે કે પોતાના દેશની અંદર હોય. બરાબર. તો આપણા દેશનો વિકાસ થશે, પણ માનસિક રીતે. ઓકે, ચાલો. પાંચમો ક્વેશ્ચન છે કે હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ હેવન ઓફ ફ્રીડમ. એને હેવન ઓફ ફ્રીડમ બી ડિસ્ક્રાઇબ કરેલું છે ટેક્સ્ટ બુકની અંદર, કે ફ્રીડમ વાળું સ્વર્ગ કેવું હશે. બરાબર. કે જો બધાને ફ્રીડમ મળી જાય, તો ઉપરના ક્વેશ્ચનમાં જે ફ્રીડમની વાત કરી હતી એક ક્વેશ્ચન, જો એ જ ફ્રીડમ જો બધાને મળી જાય તો સ્વર્ગ જેવી દુનિયા થઈ જાય, એટલે હેવન ઓફ ફ્રીડમ એવો શબ્દ વાપરેલો છે. બરાબર. તો 5 જ ક્વેશ્ચન કરવાના છે, 3 કે 4 માર્કની અંદર આવે, કાં તો પછી શોર્ટ નોટ પૂછાય. તો શોર્ટ નોટ આપણી અહીંયા એવી જ છે કે સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પોએમ. તો ક્વેશ્ચન આવી રીતે જ આવશે શોર્ટ નોટની અંદર કે સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પોએમ વેર ધ માઇન્ડ વિધાઉટ ફિયર, કાં તો પછી પહેલાની જે પોએમ હતી એનું બી નામ લખેલું હોય. બેમાંથી એક જ શોર્ટ નોટ પૂછાય. તમને ખબર હશે ક્વેશ્ચન નંબર 2 ની અંદર. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર સમજાવો. અહીંયા આપણી પેપર સ્ટાઇલ સમજાવી હતી. એમાં ક્વેશ્ચન નંબર 2 એ ની અંદર, બી ની અંદર અને સી ની અંદર આવે છે પ્રોઝ એન્ડ પોટ્રીના ક્વેશ્ચન. એ ની અંદર આઈ થિંક એક ક્વેશ્ચન હશે લોંગ ક્વેશ્ચન, અને બી ની અંદર શોર્ટ નોટ હશે, કાં તો બંને પછી લોંગ ક્વેશ્ચન બી હોય, અને સી ની અંદર આપણા શોર્ટ ક્વેશ્ચન આવે 1-1 માર્કના. ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન 7 આવે 1-1 માર્કના, તો એ 7 માર્કનો પ્રશ્ન થઈ જાય તમારો. બરાબર. અને આ બંને પહેલો ત્રીજાનો ને બીજો ચોથાનો હોય. ઓકે, ચાલો. ઓરની અંદર આખો ક્વેશ્ચન હશે. બરાબર. ક્વેશ્ચન 2 ABC સેમ જ હશે, ઉપરવાળા જેવું જ, પણ કેવું કે આ ક્વેશ્ચન ખાલી અલગ અલગ હશે, એટલે 3, 4, 7 માર્કના જ હશે. અહીંયા બી પહેલા બી સમજાયેલું છે, ફરી બી કહી દઉં કે બેમાંથી એક જ પ્રશ્ન આપણે સિલેક્ટ કરીને લખવાનો છે, જેમાં તમને એવું લાગતું હોય કે વધારે આવડે છે, કે અહીંયા 7 પ્રશ્નો આપેલા છે એમાંથી તમને 5 આવડે છે, ઉપરવાળા 2 પ્રશ્નો તો આવડે જ છે. બરાબર. અહીંયા એવું છે કે આમાંથી 6 પ્રશ્નો આવડે છે. બરાબર. અને આ બેમાંથી એક જ પ્રશ્ન આવડે છે માન લો, તો આમાં તમે ચેક કરો 6 અને 3 9 માર્ક થાય છે, જ્યારે અહીંયા 7 ને 5 12 માર્ક થાય છે. તો તમારે જાતે નક્કી કરો કે તમારે કયો પ્રશ્ન લખવાનો છે. બરાબર. તો આ રીતે પૂછાય. એટલે અહીંયા 2 ક્વેશ્ચન હશે લોંગ, 3 ને 4 માર્કના પ્રોઝ ને પોટ્રીમાંથી. એક પ્રોઝમાંથી આવશે એટલે સ્ટોરીમાંથી, ને એક પોએમમાંથી આવશે, એવું જ હોય. બરાબર. તો બહુ વધારે પ્રશ્નો મેં તમને આપ્યા નથી, એટલા પ્રશ્નો તૈયાર કરી દેવાના. અને પ્રશ્નો તૈયાર કરતા પહેલા મેં જે તમને સમજાવવા માંગુ છું એ સમજી લેવાનું કે વાર્તા શું કહેવા માંગે છે, જે કવિતા છે શું કહેવા માંગે છે. જો એ સમજી લેશો પછી ક્વેશ્ચન આન્સર વાંચશો તો ઇઝી પડશે. બરાબર. એવું હોય તો ક્વેશ્ચનનો જે આન્સર મેં તમને પીડીએફમાં આપું છું એનું ગુજરાતી કરીને સમજી લેવાનું, તો યાદ બી રહી જશે. બરાબર. ત્યાં લખવાનું તો ઇંગ્લિશમાં છે, પણ પહેલાં ક્વેશ્ચનને સમજી લેવાનું, તો જ ક્વેશ્ચન મોડે થાય. ઓકે. તો આ તો આપણું યુનિટ નંબર 3, કે જેનું વેટેજ કહી દઉં તો 14 માર્કનું થઈ જાય અહીંયા.
પ્રોઝ ને પોટ્રીની વાત કરીએ તો 14 માર્કનું વેટેજ થઈ જાય છે. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે કોમ્યુનિકેશન જોઈ લીધો 10 માર્કનો, આ 14 માર્કનું એટલે 24 માર્કનું મટીરિયલ તમારું ખાલી ટેક્સ્ટ બુકમાંથી છે. તો એના માટે 3 PDF જ તૈયાર કરવાની છે, એક કોમ્યુનિકેશનની મોકલીએ, એક પ્રોઝની ને એક પોટ્રીની તમને ટેલિગ્રામ પર આપી દીધી છે. તો આ 3 જ PDF તૈયાર કરવાની, તમારા 24 માર્ક આરામથી થઈ જાય. જે લોકોને ઇંગ્લિશનો ડર છે એમને ડર રાખવાની બિલકુલ જરૂર નથી. ગ્રામરની અંદર, ઈમેલની અંદર, લેટરની અંદર કઈ રીતે શું લખવાનું છે એ બી નેક્સ્ટ વિડીયોની તમને સમજાઈ દઈશ, બરાબર. તો ત્યાં સુધી આટલી વસ્તુની તૈયારી રાખજો, બિલકુલ બેફિકર રહીને કરજો. હું તમારી માટે પૂરેપૂરી મહેનત કરું છું, તમને બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરીશ, બધી IMP વસ્તુ બી આપી દઈશ, પણ તમને જે રીતે કહું એ રીતે તમારે તૈયારી કરતું રહેવાનું છે, બરાબર. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બરાબર તૈયારી કરજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.